હેલો મિત્રો, ચલો આજે જીવન જીવી લઈએ. આપણું શરીર કુદરતે આપેલો અનુપમ ઉપહાર છે. ભગવાને તેને એટલું ઉત્તમ બનાવ્યું છે કે જો આપણે તેને સાચી અને સારી રીતે ચલાવીએ તો આપણે બીમાર પડતા નથી. કોઈપણ દવા વગર તેને આપણે સ્વસ્થ રાખી શકીએ છીએ અને શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાનો મૂળભૂત એક જ મંત્ર છે. કયો? સંયમિત જીવન જીવવું અને માનસિક સંતુલન જાળવવું. જીવનની ભાગદોડમાં આપણે શરીરનું ધ્યાન રાખતા નથી અને તેના પર તેની શક્તિ કરતાં પણ વધારે ભાર નાખીએ છીએ અથવા તો સાવ નિષ્ક્રિય બેસી રહીએ છીએ. આ બંને સ્થિતિઓમાં ધીરે ધીરે આપણે રોગોની નજીક જઈએ છીએ. આપણે રોગોનો ભોગ બનીએ છીએ. જો આપણે આપણું કામ, ભોજન, વિશ્રામ, ચિંતન અને ભાવનાઓના સંતુલન રાખીએ તો નાના મોટા રોગોથી આપણે બચી શકીએ છીએ અને લાંબા સમય સુધી સશક્ત અને નિરોગી રહી શકીએ છીએ. શરીર પર કામનો વધુ પડતો બોજ નાખીએ તો તે નુકસાનકારક છે અને જો સાવ આળસુ તથા પ્રમાદી બનીને નિષ્ક્રિય પડી રહીએ તો એ પણ શરીર સ્વસ્થ રહેતું નથી. જે રીતે ખેતરમાં વાવેલા પાકને સમયસર ખાતર, પાણી અને દેખરેખની જરૂર પડે છે, એ જ રીતે શરીરને પણ નિયમિત પોષણ, શ્રમ અને વિશ્રામની જરૂર પડે છે. ભોજન સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવું જોઈએ. ભોજન સાદું, સાત્વિક અને સુપાચ્ય તથા પોષણક્ષમ હોવું જોઈએ. ભૂખ કરતાં વધારે ખાવું તથા ચરબીવાળા અને ગળ્યા પદાર્થો શરીર માટે ભારરૂપ બને છે. એનાથી શરીરમાં આળસ, પ્રમાદ વધે છે.